સો હે ગાઈસ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી મજામાં ના હોય તો મજામાં થઈ જજો. આજે પડે છે સ્નો, તો હું તમને બતાવું કે સ્નો કેવો પડે છે, બરાબર? તો લેટ્સ ગો, તમને બતાવું હું તમને કે સ્નો કેવો પડે છે. આપણે બહાર જઈએ, એમ તો બહુ ઠંડી છે, પણ આપણે બહાર જઈએ, સ્નો કેવો પડે છે કેવો નહીં હું તમને બતાવું. ઓકે, લેટ્સ ગો. જો ભાઈ, સ્નો આ છે અમેરિકાનો સ્નો, જોઈ લો ખાલી, છે ને? બાકી મારો તો પહેલી વખત એક્સપિરિયન્સ છે, તો ખબર નહીં કેવો છે. જોઈ લો. માય ગોડ, સ્નો તો છે ભાઈ, કમ્પ્લીટ પડે છે, દબાઈને પડે છે સ્નો. જો કેમેરા પર બી લાગી જાય છે, એટલે જોઈ લો. બાકી સ્નો છે ને? બાકી ગાડીઓ બધી પેક થઈ ગઈ છે, ભાઈ. આવી રીતે વાઇપર ઊંચા કરી દેવાના ગાડીઓના વાઇપર ઊંચા કરી દેવાના. એટલો બધો સ્નો નહીં પડતો, પડે છે બટ આ ઓછો છે બહુ સ્નો, એવું તેજ કહે છે. હે ને તેજ? આ સ્નો બહુ ઓછો છે ને એવું કહે છે ને તું? હે? બાકી તો આનાથી ડબલ સ્નો પડે છે. પડશે ધીમે ધીમે. જો લો, ચાદર પથરાઈ ગઈ છે ને વ્હાઈટ. સફેદ રણ તો અહીંયા જ છે લાગે ભાઈ. હા, એટલો બધો આવ્યો નથી સ્નો. બાકી તો અહીંયા તો બહુ સ્નો પડે છે. ઇન્ડિયામાં આવો વરસાદ પડે ને અમેરિકામાં બરફ પડે છે. જોઈ લો. બાકી ભાઈ છે ને, કમ્પ્લેટ છે ને ભાઈ. જોઈ લો, ચાદર પાથરેલી છે, કમ્પ્લેટ રણની ચાદર પાથરેલી છે ભાઈ. સો ગાઈઝ, હવે આપણે બરફનો ગોળો બનાવવાના છીએ. તો આપણે લઈએ છીએ આવી રીતે, બસ આવો જોઈએ છે બરફનો ગોળો. રૂઆફઝા નાખીને ખાય છે, બરાબર ભાઈ? અહીંયા તો બહાર જ મળે છે. તમારે જેટલું બરફ ખાવો હોય ખાઓ. અરે ના ખવાય, આઈ નો, પણ આ તો મસ્તી કરું છું. હવે આપણે આને મારીએ. કોને મારીએ? તેજને મારીએ? તમને મારીએ? ગાઈઝ, બહુ જ ઠંડુ છે. મારા હાથ ઠરી ગયા છે. જો મારા હાથ લાલ થઈ ગયા છે. સો ગાઈઝ, વાગે છે આપણા, જોઈ લો, 6:43 થાય છે. અમે જઈએ છીએ હોટલમાં ખાવા. એને તો 4:30-5 વાગ્યાનું અંધારું પડી જાય કે હું તમને બતાવું કે કઈ હોટલમાં જઈએ છીએ, કયા રેસ્ટોરન્ટમાં, ક્યાં અમે જઈએ છીએ, હું તમને બતાવું. એન્ડ જોડાતા રહેજો વિડીયોમાં, બરાબર? જો ખાલી સ્નો છે ને, બાકી સ્નો હજુ તો પડે જ છે ભાઈ. ચાદર થઈ ગયેલી છે ભાઈ સાહેબ. બરફ તો જો ભાઈ, ઠંડી બી જબરી છે. જોઈ લો, મેં કેટલું બધું આના અંદર બી એક મેં જેકેટ પહેરેલું છે. એટલે જો વિચારો કેટલી ઠંડી છે. ગાડીઓ પર જોવો ડાયરેક્ટ. અરે માય ગોડ, તમે વિચારી લો ભાઈ કેટલી ઠંડી હશે. જો ભાઈ સ્નો પડે છે. જો આવી રીતે સ્નો સાફ થાય, અહીંથી કરીને આવ્યા, આવી રીતે સ્નો આખું ફરાઈને જશે, આખું ગોળ ફરાવશે. અહીંથી આવી ગયા છીએ ચાંદ પેલેસ વેજીટેરિયન રેસ્ટોરન્ટ. કેવું છે આ બધું? જુઓ કેટલો બરફ પડેલો છે ભાઈ. તમે જોઈ લો, બહુ જ બરફ છે ભાઈ. જો એમ્બિયન્સ છે, આપણે ઇન્ડિયા જેવું જ છે. ટાઈમ તો ઇન્ડિયા જેવું જ છે. આ બધું બફેટ છે, આજે તો બફેટ છે, એટલે ઇન્ડિયા જેવું જ છે, નો ડાઉટ. જો આ સૂપ છે, સૂપ, સમોસા બધું. પછી આલુ બોંદા, મસાલા ઇડલી, ચીલી ગાર્લિક રાઈસ, દહીં છે, દહીં વડા, ભાઈ મલાઈ કોફતા, દાલ મખની,
પાણીપુરી બધું છે ભાઈ. ગુલાબજાંબુ તો પડેલા છે. આ છોલે પૂરી ચોકલેટ ને અહીંયા ફાઉન્ટેન છે. અમુક બધા જ વડોદરાવાસીઓને ચોકલેટ સ્ટ્રોબેરી બહુ જ ભાવે છે, એટલે આપણે સ્પેશિયલી આવી રીતે આ કરી દેવાનું. આપણે આમ નાખી દેવાનું, પછી આપણે નાખવાનું આ ફાઉન્ટેનમાં, પછી આપણે લઈ લેવાનું. બરાબર, આવી રીતે લઈ લેવાનું ચોકલેટ સ્ટ્રોબેરી. સિમ્પલ વસ્તુ છે. વડોદરામાં તો આના પૈસાથી પૈસા લઈ લે છે ભાઈ. ખાઈને આપણે નીકળી ગયા છીએ. જોઈ લો, ઠંડુ ખાઈને નીકળી ગયા છીએ. જો આપણે ખાવા અંદર ગયેલા ત્યારે સ્નો સાફ કરતા તો આટલો સ્નો સાફ થઈ ગયો છે. જો એ બાજુ પેલી સાઈડે જ સાફ જ કરે છે. જો મશીનથી આટલો સ્નો સાફ થયો છે. હવે જો વધારે પડશે તો મહેનત વધારે થશે. સો ગાઈઝ, અમે જઈએ છીએ દાદાના મંદિરે. એટલે દાદાના મંદિરે જઈએ એટલે વ્લોગ તો બનાવવો જ પડે. વ્લોગ બનાવ્યા વગર ના ચાલે. કયા દાદાના મંદિરે, હવે તમે સમજવાવાળા સમજી ગયા હશે કે કયા દાદાના મંદિરે જઈએ છીએ. બરાબર, તો તમને બતાવીશ કે અહીંયાનું મંદિર કેવું છે કેવું નહીં. એટલે વિડીયોમાં જોડાતા રહેજો. લેટ્સ ગો. 2-3 દિવસથી બહુ જ ઠંડી પડે છે. અરે સ્નો પડે છે, ઠંડી હું બહુ જ ગજબનો સ્નો પડે છે. લેટ્સ ગો, નીકળીએ આપણે બહાર. ભાઈ સાહેબ, ગજબનું ઠંડુ છે ભાઈ. અહીંયા ગાડી બી 10 જવાનું હોય એના 10-15 મિનિટ પહેલાં ચાલુ કરી દેવી પડે. બાકી તો ભાઈ તરત તમે ચાલુ હોય ગાડીને થોડી ગરમ થવા દેવી પડે. બાકી તો એમને એમ તો ના ચલાવી દેવાય. જો ધુમાડા પર ધુમાડા નીકળે છે ગાડીમાંથી. આવું છે ભાઈ. જોઈ લો, વાગ્યા છે 5:37. અહીંયા તો અંધારું થઈ ગયું છે. જોઈ લો, છે ને બાકી. ને રસ્તા બી ક્લીન છે, ક્લીન કર્યા છે. જે અહીંની ગવર્મેન્ટ હોય એ લોકોએ બરફ બધો હટાવી દીધો છે. પણ ઠંડી એટલી ને એટલી જ છે. એટલે હાથ તો ઠરી જાય છે. પાછળ છે શુભ ને તેજ. અહીંયા મારી બેન છે. હાય કે આગળ જીજુ ને પપ્પા આગળ બેઠેલા છે. એટલે જઈએ છીએ. ચલો, આવી ગયા છીએ મંદિરે. આ છે મંદિર. જો દાદા, ચર્ચ જેવું મંદિર છે અહીંયા. આ છે મંદિર. ગાડી પાર્ક કરી દીધી છે. જઈએ છીએ મંદિરે. આ રહ્યું અમેરિકાનું મંદિર. જોઈ લો ખાલી. આપણે આવી ગયા છીએ મંદિર. જય હનુમાન, જય હનુમાન દાદા. તમને ખબર પડી ગઈ કે હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ આપણે. દાદા એક જ હોય, હનુમાન દાદા. હાય હાય, શું મંદિર છે. જોઈ લો ખાલી મંદિર છે ને, એક નંબર. અમેરિકાનું હનુમાન દાદાનું મંદિર. દર્શન કરી લો તમે બધા. હું બી દર્શન કરીને પછી પાછો વ્લોગ ચાલુ કરો. ઓકે, લેટ્સ ગો. કરી લો દર્શન. હવે જઈએ છીએ. આજે પ્રસાદમાં આપણને શું મળ્યું છે? પ્રસાદમાં આપણને મોસંબી મળી. ના, અને શું કહેવાય? ઓરેન્જ. અલા હવે હરકુત તારે શું યાર. આપણને નારંગી મળી છે, મોસંબી. નારંગી મોસંબી તમે જે કહો એ. મેક્સિકન ગ્રીલ રેસ્ટોરન્ટ ઓન ધ બોર્ડર ખાવા. ચલો, લેટ્સ ગો. Let's go. On the border. થેન્ક યુ. જોઈ લો એમ્બિયન્સ. સારું છે એમ્બિયન્સ તો. હવે મેક્સિકન રેસ્ટોરન્ટ છે. પહેલી વખત મેક્સિકન આપણે ટ્રાય કરીશું અહીંયા. કહું તમને કેવું છે કેવું નહીં. આ જોઈ લો મેન્યુ છે. બોર્ડરનું મેન્યુ છે આ બધું. આવી રીતે અલગથી આ એપેટાઇઝરનું છે, અલગથી આ
એટલે અમે નીચે ભાઈ બાકી બેસી ગયા છીએ. હે તેજ, હાઉ આર યુ? એન્ડ આ જે નાચોસ જેવું છે એ આપણને જેટલું જોઈતું હોય એટલું ફ્રી હોય એના જોડે. આ સાલસા જ, આ ટોમેટો સાલસા. આ લોકો તેજ આ ટોમેટો સાલસા છે ને? ઓકે, ટોમેટો સાલસા છે, કોક છે. પછી અહીંયા પાણી, જુઓ પાણી માંગ્યું તો આવવામાં આવ્યું. એક સારું બેનિફિટ છે આ, એટલે જેટલું ખાવું હોય એટલું ખવાય. આ રીતે આ છે કસારિયા ને આ જોડે છે એની ચટણી, એટલે ચીઝની છે આખી. લેટ્સ ટ્રાય ઇટ. કસેડિયા. લાઈવ બનાવે છે. First thing that I'm gonna do is to start matching the avocados. You want all the jalapenos or light jalapenos? Is it spicy? Yeah, this is spicy. Put all of them. Now I'm gonna mix everything really well. I'm gonna start with the onions. Make spicy. If at the end you want more salt, just let me know, okay? Okay. And I'm gonna add some લાઈવ limes as એવોકાડો well. મેકિંગ. More lime, more salt, anything else? Perfect. It's perfect for you? Perfect. Be right back with more chips, okay? Thank you. Enjoy. તો બીજી ચિપ્સ બી આવી ગઈ. આ ચિપ અને આવી રીતે થોડું હા મને બહુ નહીં અત્યારે આવી રીતે કામ કર્યું. હવે ખાવાનું. હું જોઈએ છે મારો ફોન છે બેટા. ઓ બ્રો, એક નંબર છે. ગાઈઝ આ છે એન્ચિલાડાસ. હવે આ કઈ રીતે ખવાય એ મને નહીં ખબર. કઈ રીતે ખવાય? ઓ વાવ, આપણે બી ટ્રાય કરીએ એન્ચિલાડાસ. ઓકે. Oh my God, bro. Oh, hell no, man. What the fuck? ભાઈ સાહેબ, કઈ ચોકલેટ છે બુન? બીન્સ Bruh. Normal, yeah. I got some papillas right here, the cute one. There you go. You Can I want- take this if you don't mind? Let me hear. Is it spicy? 50 रुपया कट ओवर एक्टिंग के वजह Sauce, do you have? ડેઝર્ટ બી આવી ગયું And છે. I can just take this if you don't mind. યપ, ટેક ઇટ. ખાધા પછી જબરી ઠંડી લાગે છે. આ જેવો અમારે એક તો બસ આવી ગયા છીએ ઘરે. અને વ્લોગ કેવો લાગ્યો હોય એ મને કોમેન્ટમાં કહેજો. વ્લોગમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની હોય, વિડીયોમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની હોય તો મને કહેજો. તો હું એ થકી હું કોમેન્ટ તમે કરજો તો હું એ ઇમ્પ્રુવમેન્ટ લાવીશ વ્લોગમાં, કે તમને શું જોવું છે શું નહીં. બરાબર? એટલે વ્લોગમાં કોમેન્ટ કરતા રહેજો. કંઈ ભૂલ હોય તો કહેતા રહેજો. બરાબર? એટલે કંઈ ટેન્શન ના લેતા, વ્લોગ આવતા જ રહેશે. બરાબર? તો બીજી વસ્તુ, 2 દિવસનો વ્લોગ હતો આ, એટલે મેં 2 દિવસ શૂટ કરેલું. તો મેં એટલે એક જ વ્લોગમાં નાખી દીધું છે બંને, કેમ કે થોડો વિડીયો લોંગ થાય. નાનો નહોતો બનાવો મારે. આવશે, નાના બી આવશે, મોટા બી આવશે. આવી રીતે વ્લોગ આવતા રહેશે. લેટ જલ્દી આવતા રહેશે વ્લોગ, એનું ટેન્શન ના લેશો. બાકી તો બસ આ જ હતું. વિડીયો જો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર? બાકી લાઈક કોમેન્ટ જરૂરી છે તો કરતા રહેજો. સપોર્ટ બી જરૂરી છે તો કરતા રહેજો. બરાબર? તો મળીએ છીએ આપણે આવા જ એક નવા વિડીયોમાં. બાય ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. Like and share and subscribe to my channel. Bye bye. Jai Shri Krishna.